ગાંધીનગરના સેક્ટર 24 સ્થિત જીએસપીસી ગુજરાત ગેસ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા ચકાસવા માટે એક મેક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક ઇકો ગાડી બેકાબૂ થઈને ગેસ ભરેલી ટ્રક સાથે અથડાતા ગેસ લીકેજ અંગે આગ લાગવાની પરિસ્થિતિનું કૃત્રિમ નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ થયા બાદ કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર DEOC અને ફાયર બ્રિગેડની તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, પોલીસ વિભાગ, ઇન્ડસ્ટ્રીયલ અને સેફટી ઓફિસર તેમજ સિવિલ ડિફેન્સની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને સંયુક્ત પ્રયાસોથી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મેક ડ્રીલના મામલતદાર શ્રી નિલેશ એ રાઠોડ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઓપરેશન ઓફિસર તરીકે હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મેક ડ્રીલને સફળ જાહેર કરી હતી.